જ્યારે કરવું ને તો શ્રેષ્ઠ કરવું, ખુલ્લા મને દેવું. અહીંયાથી આ વાત એટલે કહેવાઈ રહી છે કારણ કે સંસ્કૃત ગયું, સંસ્કૃતિ ગઈ ને સંસ્કાર પણ ગયા. તમારા દીકરાનો જન્મદિવસ આવે ને ત્યારે જન્મદિવસે તમે કેક કાપો છો, એ પાશ્ચાત્ય સંસ્કૃતિ છે. તમે એ પ્રકાશને ઓલવો છો, મીણબત્તી પ્રજ્વલિત કરો, ફૂંક મારીને પછી ઓલવી દો. એ પાશ્ચાત્ય સંસ્કૃતિ છે. આપણે તો પ્રકાશ કરવાનો છે. અહીંયા આલોક પાંચમાં અમારે આજના જે કૃષ્ણના પિતા બન્યા છે ઇન્દ્રવદનભાઈ, એમના ઘેર કોઈનો પણ જન્મ હોય ને એ જન્મ દિવસે મારે ગમે તે મારા તમને ટાઈમ મળે ને એ સમયે આવો, પણ માર્કંડેય પૂજન કરો. એટલે જન્મ દિવસે માર્કંડેય પૂજન થવું જોઈએ. એ 7 ચિરંજીવીઓ બતાવ્યા. અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાન્શ્ચ વિભીષણઃ કૃપઃ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરંજીવિનઃ સપ્તૈતાન સંસ્મરन् નિત્યં માર્કંડેયો તથાષ્ટમઃ. આ 7 ચિરંજીવી હતા. માર્કંડેયજી ઋષિનું તો સ્વલ્પ આયુષ્ય હતું, પણ મહાદેવજીની ભક્તિ કરીને તો એમને દીર્ઘાયુ પ્રાપ્ત થયું. આજે એમનું નામ ચિરંજીવીમાં બોલાય છે. એ માર્કંડેય ઋષિએ માર્કંડેય પુરાણની રચના કરી અને એ માર્કંડેય પુરાણ અંતર્ગત દુર્ગા સપ્તશતી ચંડી પાઠના 700 શ્લોકોનું વર્ણન એ માર્કંડેય પુરાણમાં છે. એટલે જો થઈ શકે ને તો જન્મદિવસે દુર્ગા સપ્તશતી દેવીના 700 શ્લોકનું પારાયણ કરાવો. આવી શાસ્ત્રમાં ચર્ચા કરી છે, પણ આપણે શાસ્ત્રને ભૂલી ગયા છે. શાસ્ત્ર તરફથી આપણે પાછા વળી ગયા છે. આ તરફ ચ્યવન ઋષિની કથા બતાવી. ત્યારબાદ સુખદેવજી પરીક્ષિતને કહી રહ્યા છે. શ્રી શુક ઉવાચ નાભાગો નભગાપત્યમ યમ તતમ ભ્રાતરઃ કવિમ યવિષ્ઠમ યભજંદાયમ બ્રહ્મચારિણમાગતમ. મનુ મહારાજને ત્યાં બીજા પુત્ર થયા નભગ, અને નભગના ત્યાં નાભાગ પુત્ર થયો, અને બીજા એમના 3 ભાઈઓ. નાભાગને સંસ્કૃતના અભ્યાસ અર્થે આશ્રમમાં મૂક્યો અને